વાલી તમે છેલ્લા 5 વર્ષની અંદર કોઈ વાલીએ કોઈ સ્કૂલમાં ફી વધારા બાબતે વિરોધ નહીં કર્યો હોય, કારણ કે કોઈ વાલી ફી બાબતે કોઈ અવાજ ઉઠાવે તો ડાયરેક્ટ સરકારી કાગળિયો બતાવી દેતા હતા કે ભાઈ આ તો અમને સરકારે નિયત કરેલી ફી છે. એટલે ક્યાંક ને ક્યાંક કોઈ સ્કૂલે ફી નિર્ધારણ કમિટી સમક્ષ પોતાની ફી વધારો માંગવા માટે સમગ્ર રિપોર્ટ સબમિટ કરવો પડતો હતો, મોટા અને ખોટા ખર્ચા દેખાડવા પડતા હતા. અને ક્યાંક ને ક્યાંક આ ફી નિર્ધારણ કમિટીની અંદર 5,000 ફી વધારો કરવા માટે 5 લાખ રૂપિયા ખવડાવવા પડે, મોટો સીએ એવોર્ડ કરવો પડે. તમને માનવું નહીં આવે, રાજકોટની અનેક એવી સ્કૂલો છે કે જેમને જે સીએ એવોર્ડ કર્યો છે તેમની ફી વાર્ષિક 50-50 લાખ રૂપિયા છે. ફી નિર્ધારણ કમિટીમાં તમે 5-10 લાખ રૂપિયા ખવડાવો, એનો સીધો મતલબ પૈસા તો વિદ્યાર્થીઓના વાલીઓના ખીચામાંથી જ જાય. એટલે માત્ર ને માત્ર અમે ગયા વર્ષે ફી નિર્ધારણ કમિટી એફઆરસીની કચેરી અમે તાળાબંધી કરી અને આ જ કમિટીનું વિસર્જન કરવા અમે રાજ્ય સરકાર સમક્ષ માંગ કરી હતી અને વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા સમક્ષ અમે આ રજૂઆત કરી હતી કે આ માત્ર ઢીંડક છે. છેલ્લા 7 વર્ષથી વાલીઓને માત્ર સ્કૂલો લૂંટે છે અને આ નો પરવાનો સરકારે આપ્યો છે. એટલે ખૂબ જ શરમજનક છે.